રાતનો સમય હતો. શહેરના સૌથી મોટા બિલ્ડર વિક્રમ દેસાઈના ભવ્ય બંગલામાં ભારે ચર્ચા ચાલી રહી હતી. આરોહી, તું સમજતી કેમ નથી? વિવાન શાહ શહેરના સૌથી મોટા ઉદ્યોગપતિનો દીકરો છે. એના ઘરે તું નોકરિયાત બનીને રહેશે. લોકો સાંભળશે તો શું કહેશે? હીરો અને કાચ વચ્ચેનો ફરક દૂરથી નથી દેખાતો. મારે વિવાનનું સાચું સ્વરૂપ જોવું છે. પણ એ બહુ સારો છોકરો છે. આખું શહેર એની પ્રશંસા કરે છે. સારા માણસ અને સારા દેખાતા માણસમાં બહુ ફરક હોય છે પપ્પા. લગ્ન પછી આખી જિંદગી એની સાથે જીવવાનું છે, એના પૈસા સાથે નહીં. આરોહી આશા નામથી વિવાનના ઘરે નોકરી માટે પહોંચી. જૂના કપડાં, હાથમાં નાની થેલી અને આંખોમાં એક જ પ્રશ્ન: વિવાન ખરેખર કેવો માણસ છે? ઘરની મેનેજર કમલાબેને કડક નજરે પૂછ્યું, નામ શું છે તારું? જી, આશા. શું કામ આવે છે? ઝાડુ, પૂતું, વાસણ બધું કરી લો. કમલાબેને કડક અવાજમાં કહ્યું. ધ્યાનથી સાંભળ, આ વિવાન સાહેબનું ઘર છે. અહીં ભૂલની માફી નથી મળતી. આરોહી થોડું ગભરાઈ ગઈ. એટલામાં ઉપરથી ધીમા પગલાંનો અવાજ આવ્યો. સફેદ શર્ટ, શાંત ચહેરો, ગંભીર આંખો. વિવાન સીડી પરથી નીચે ઉતરી રહ્યો હતો. આરોહી એક પળ માટે એને જોતી જ રહી ગઈ. ત્યાં જ અચાનક એક વૃદ્ધ નોકરના હાથમાંથી મોંઘી ઘડિયાળ નીચે પડી તૂટી ગઈ. અરે, ખબર છે કેટલી મોંઘી હતી આ? કમલાબેન બૂમ પાડી. વૃદ્ધ ડરી ગયા. સાહેબ, ભૂલ થઈ ગઈ. આરોહી મનમાં વિચારવા લાગી, હવે જરૂર બધાની સામે અપમાન કરશે. પણ વિવાને ઘડિયાળ તરફ નહીં, વૃદ્ધના હાથમાંથી નીકળતા લોહી તરફ જોયું. ઘડિયાળ ફરી આવી જશે, પણ કાકાના હાથનું લોહી પાછું નહીં આવે. બધા ચોંકી ગયા. ફર્સ્ટ એડ બોક્સ લાવો. પછી એ વૃદ્ધ તરફ વળ્યો. કાકા, આજે તમે આરામ કરશો. આરોહીના મનમાં પહેલી વાર વિચાર આવ્યો, કદાચ આ માણસ ખરેખર સારો છે. પણ થોડા સમય પછી વિવાન ફોન પર ગુસ્સામાં બોલતો હતો. જો બસ્તીવાળા લોકો જમીન ખાલી નથી કરતા તો દબાણ વધારો. કાલ સુધીમાં જગ્યા ખાલી જોઈએ. આરોહીનો ચહેરો ઉતરી ગયો. આજે જ જે માણસ એક નોકરના દુઃખ માટે પગડી ગયો, એ ગરીબોને રસ્તા પર લાવવા તૈયાર છે. એના મનમાં વિવાનની બે તસવીરો અથડાવા લાગી, એક દયાળુ માણસ અને એક નિર્દય બિઝનેસમેન. સાંજ પડતા ભારે વરસાદ શરૂ થયો. એટલામાં બંગલાના ગેટ બહાર હોબાળો થયો. એક ગરીબ સ્ત્રી ભીંજાતી ઊભી હતી. તેના હાથમાં તાવમાં બળતું બાળક હતું. મને વિવાન સાહેબને મળવું છે, મારા બાળકને બચાવી લો. ગાર્ડ એને ધક્કો મારવા લાગ્યો. આરોહી દોડી ગઈ. અરે, બાળક બીમાર છે. ત્યાં જ પાછળથી વિવાનનો અવાજ આવ્યો. અહીં શું થઈ રહ્યું છે? સ્ત્રી રડવા લાગી. સાહેબ, બસ 2 દિવસનો સમય આપી દો, મારું બાળક મરી જશે. વિવાનનો ચહેરો કડક થઈ ગયો. મેં પહેલેથી 1 મહિનો આપ્યો હતો, હવે 1 દિવસ પણ નહીં મળે. પણ સાહેબ, ગાર્ડ, બહાર કાઢો તેમને. આરોહી ગુસ્સે ભરાઈ ગઈ. પૈસા માટે માણસાઈ વેચી દીધી છે તમે. વિવાનની આંખોમાં ગુસ્સો આવી ગયો. તારી હદમાં રહે આશા. એક બીમાર બાળક માટે પણ દયા નથી તમને? વિવાન ઠંડા અવાજમાં બોલ્યો. બિઝનેસ લાગણીઓથી નહીં ચાલતો. આરોહીનું દિલ તૂટી ગયું. મને મારું જવાબ મળી ગયું. તે રાત્રે ભારે તોફાન વચ્ચે આરોહીએ જોયું કે વિવાન એકલો કાર લઈને ક્યાંક જઈ રહ્યો છે. જિજ્ઞાસાથી એ પણ પાછળ ગઈ. કાર સીધી એ જ જૂની બસ્તી પાસે અટકી. આરોહી છુપાઈને આગળ વધી અને જે દ્રશ્ય જોયું એણે એની દુનિયા બદલી નાખી. એક નાનકડા ક્લિનિકમાં વિવાન એ જ બીમાર બાળકને ખોળામાં લઈને ઊભો હતો. ડોક્ટર બોલ્યા, સમયસર ન લાવ્યા હોત તો બાળક બચત નહીં. બાળકની માં રડી પડી. ભગવાન છો તમે. વિવાને તરત એને ઊભી કરી દીધા. એવું ના કહો કાકી, હું ફક્ત માણસાઈ કરું છું. આરોહીની આંખોમાં આંસુ આવી ગયા. તો પછી દિવસે બધાની સામે અપમાન કેમ કર્યું? વિવાને ઊંડી શ્વાસ લઈને બોલ્યો,
કારણ કે મારા પાર્ટનર્સ દરેક જગ્યાએ નજર રાખે છે. જો એમને ખબર પડી જાય કે હું આ લોકોને મદદ કરું છું તો એ લોકો ખરેખર રસ્તા પર આવી જશે. આરોહી શોકમાં હતી. હું મારા પૈસાથી એમને નવા ફ્લેટ અપાવી રહ્યો છું, પણ આ બધું ગુપ્ત રાખવું પડે છે. આરોહીના આંસુ રોકાતા નહોતા. હે ભગવાન, મેં તો એક ફરિશ્તાને ખોટો સમજી લીધો. ત્યાં જ વિવાન પાછળ વળ્યો. કોણ છે ત્યાં? આરોહી ધીમે ધીમે સામે આવી. વિવાન ચોંકી ગયો. આશા, તું અહીં શું કરી રહી છે? આરોહી રડવા લાગી. હું આશા નથી. શું? મારું સાચું નામ આરોહી છે. હું વિક્રમ દેસાઈની દીકરી, જે સાથે તમારું લગ્ન નક્કી થયું છે. વિવાન સ્તબ્ધ રહી ગયો. એટલે તું મારા ઘરમાં નોકરિયાત બનીને મારી જાસૂસી કરતી હતી? હું ફક્ત તમારું સાચું સ્વરૂપ જાણવા માંગતી હતી. વિવાનની આંખોમાં દુઃખ સ્પષ્ટ હતું. સંબંધ વિશ્વાસ પર ટકે છે આરોહી, શંકા પર નહીં. આરોહી રડી પડી. મને માફ કરી દો. પણ વિવાન ઠંડા અવાજમાં બોલ્યો, આ સંબંધ અહીં જ પૂરું થાય છે. આરોહીની દુનિયા તૂટી પડી. કેટલાક દિવસો પછી નવી બસ્તીના ફ્લેટ્સનું ઉદ્ઘાટન હતું. બધા લોકો વિવાનને આશીર્વાદ આપી રહ્યા હતા. એટલામાં પાછળથી અવાજ આવ્યો, વિવાનજી. વિવાન વળ્યો. સાદા કપડામાં આરોહી ઊભી હતી, આંખોમાં સાચો પસ્તાવો. હું તમારો નિર્ણય બદલાવા નથી આવી. હું મારી ભૂલ સુધારવા આવી છું. વિક્રમ દેસાઈ પણ આગળ આવ્યા. બેટા, તમે અમને શીખવ્યું કે સાચું ઘર પૈસાથી નહીં, માણસાઈથી બને છે. આરોહી ધીમેથી બોલી, હું તમારું પૈસું નહીં, તમારું કામ વહેંચવા માંગુ છું. થોડી ક્ષણ શાંતિ રહી. પછી વિવાન હળવેથી સ્મિત કરતો બોલ્યો, કાલે સવારે 9 વાગે સાઇટ ઓફિસ આવી જજે. હજુ ઘણું કામ બાકી છે. આરોહીની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. જી. વિવાન હસ્યો. અને હા, હવે સાહેબ નહીં બોલતી. આરોહી હસી પડી. પાછળ નવા ઘરોની લાઇટો ઝગમગી રહી હતી, જેમ કોઈ નવી જિંદગી શરૂ થઈ હોય. કારણ કે સાચો માણસ એ નથી જે દુનિયા માટે સારો દેખાય. સાચો માણસ એ છે જે અજાણ્યા લોકોના આંસુ ચૂપચાપ લૂછી દે.